શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ વાત કરે છે, અનંત કલ્પ ગયા, કલ્પના કલ્પ, કેટલાય આપણે વર્ષો પર જતા રહ્યા. અનંત કલ્પ ગયા, તેમાં એકવાર પણ જો સત્સંગ મળ્યો હોત, આટલા વર્ષોનું પાર નહીં, એમાં જો એકવાર સત્સંગ મળ્યો હોય, એક જ વાર સત્સંગ મળ્યો હોત, જન્મ મરણ રહ્યું ના હોત. એટલી તાકાત છે સત્સંગની. એક જ વાર જો સત્સંગને જોગતા હોય તો આપણને ઉગારી લે, ભાવ જળ તરી જાય. આનંદ કલ્પ ગયા. હવે કલ્પ વિચાર કરો તો હવે એ અહીંયા આ લોકોમાં એક અડધો કલાક દુઃખનો કાળવો હોય, કેટલા મોરા બોલીએ તો આનંદ કલ્પ કેવી રીતે હશે. અને વિદ્યા તો છે જ, એ હકીકત છે. તો પણ જે એટલે દુઃખમય જ આ સંસાર છે. અનંત કલ્પ ગયા, તેમાં એકવાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ પણ રહ્યું ના હોત. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. પણ આ લોકમાં આપણે આવ્યા છીએ, અરે હારીએ ફરીએ, ખાઈએ પીએ, ઉઠીએ બેસીએ, પણ સામાન્ય લાગે, પણ સામાન્ય નથી. જે એને મલ્ટિપ્લિકેશન કરે તો એક જન્મ માટે કેટલા પ્રયાસ કરીએ. એટલે અનંત જન્મ માટે કેટલો પ્રયાસ કર્યો છે. પણ આપણે ભગવાનની દયા છે, આપણને યાદ નથી રહેતો. યાદ રહેતો મારી પડે, કેટલું બધું કરવું પડે. અનંત કલ્પ ગયા. કલ્પ એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. હવે એક જ વર્ષ લો, 8 અબજ જવા દો, પણ એક જ વર્ષ લો, એમાં કેટલા સુખ દુઃખ, ચડતી પડતી બધું આવી જાય. આનંદ કલ્પ ગયા ત્યાં એકવાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. મહારાજ સામાન્યપણે વાત કરે છે, પણ સત્સંગનું તેજ તો પરંપરા. જેને સંત હરિભક્તમાં પ્રીતિ નથી, તેને ભગવાનમાં ક્યારેય સ્નેહ વધતો નથી. જો હરિભક્તને બાકાત રાખે નથી, ધામધામ મુક્ત એટલે મારા સ્વામી અને મુક્તો બધાને સાથે લીધા, સાથે લઈમાં. જેને સંત હરિભક્તમાં પ્રીતિ નથી, આપણા જેવા બધા સંતો હરિભક્તો પ્રીતિ નથી, તેને ભગવાનમાં ક્યારેય સ્નેહ વધતો નથી. સંત હરિજનોમાં જેને અરુચિ થઈ, સંત હરિજનો પાયાથી શરૂઆત કરી. મારા સ્વામી યાદ તો જુદી પરથી પર, પણ હરિભક્તોમાં જેને સ્નેહ નથી, હિતપ્રીત નથી, સત્સંગથી બહાર પડ્યો. જેને સંત હરિભક્તોમાં પ્રીતિ નથી. પ્રીતિ શું એ આપણે જોડો. પ્રીતિ સામાન્ય પ્રીતિ નથી, અલૌકિક પ્રીતિ નથી. ખાધું પીધું છૂટા થયા એ પ્રીતિ નથી. આ પ્રીતિ તો અંતર્ગત અંદરથી આવે છે, તો એ પ્રીતિ ટકે છે. સંત હરિજનોમાં જેને અરુચિ થઈ, તેને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય તો આપણે કરવાનું શું? પોતાનું સ્વરૂપ ઓળખવાની વાત છે. તો પોતાનું સ્વરૂપ ઓળખાશે જ નહીં. ક્યારે જન્મ લીધો ના લીધો બધું સરખું થઈ જાય. સંત હરિજન દર્પણ છે. આપણે તકતામાં જોઈએ તો જેવું તમારું રૂપ હોય એવું જ તમને દેખાય. બધે આપણે કહીએ કે આ મારું કેમ બગાડ્યું, પણ તારું બગડેલું જ છે. એ તો જેવું છે એવું જ પ્રતિબિંબ
આકાર દેખાય છે. સંત હરિજનોમાં જેને અરુચિ થઈ, જો એટલે સત્સંગ થયો ને, સત્સંગમાં ઘૂસ્યો, એન્ટર થઈ, તે બધું મહારાજ સ્વામી અને મુક્તો આ બધા એકમેક થઈ ગયા. ભેદ પાડી શકાય નહીં. આમ તો દેખાય ભેદ, પણ જનરલ ભેદ પાડી શકાય એમ નથી. બધા મહારાજ સ્વામી અને આનંદ ગોટી મુક્તો સંસારીજન દર્શન, તે વિના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. તે વિના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. આપણે ગમે એવો પ્રયત્ન કરીએ મૂર્તિ જોવા માટે, એમ મૂર્તિ બચ્ચો કા ખેલ નહીં. આયા ને ગયા ને જાય ને જતો એવું નથી. એ સ્થિર વસ્તુ છે, અતિ સ્થિર. એને ધારવા, એને ધારીને આત્મસાત કરવું એ બહુ મોટી વાત છે. સત્સંગ જ, સત્સંગની વાત કરી. આનંદ કોટી બ્રહ્માંડનો રાજા હોય, આનંદ કોટી બ્રહ્માંડનો રાજા હોય, કેટલું આનંદ કોટી બ્રહ્માંડનો રાજા હોય, પણ તેને સત્સંગ ના હોય તો એને જીવન અલેખે છે, ઉડી ગયું. આનંદ કોટી બ્રહ્માંડ કેટલી બધી સાહેબી હોય. આ એક 5 માળનું મકાન હોય તો કેટલી સાહેબી હોય છે. તો અનકોટી બ્રહ્માંડ કેટલી સાહેબી હશે, પણ જીવન અલેખે, જીવન નકામું. જીવન અનકોટી બ્રહ્માંડનો રાજા જેવો તેવો નહીં, એને પણ જીવન તો આ સત્સંગ આપણને મળ્યો છે, કેટલી મોટી વાત છે, જબરજસ્ત વાત છે. પણ આપણને મહિમા નથી, અને વિચાર મહિમા હોય પણ વિચારતા નથી, અને અંદર ખાલી લઈ જવાની વાત છે. એવું હોય કાંઈક હાથમાં આવે. સંત હરિજનોમાં જેને અરુચિ થઈ, તેને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. થઈ રહ્યું ચિનામ લીધો ના લીધો, અનવટી બ્રહ્માંડનો રાજા, પણ તોય એને પણ જન્મ લીધો ના લીધો બધું હરખું થઈ ગયું. સંત હરિજન દર્પણ છે, તેના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. દર્પણમાં આપણે પોતાનું મોઢું દર્પણમાં જોઈએ તો જેવું છે અસલ કોપી, એક્ઝેક્ટ એ ત્યાં પ્રતિબિંબિત થાય, અને આપણે જેવું છે રૂપ એવું દેખાય. પણ એમાં કોઈ વાંક કાઢે કે મારું મોઢું બગાડી નાખે, તારું બગડેલું જ છે, એ સુધારવાની ક્યાં વાત. બગડેલું મોઢું એટલે અસલ સત્સંગ સંત હરિજન દર્પણ છે. સંત હરિજન દર્પણ છે, તે વિના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. એટલે હરિભક્તમાં, સંતો હરિભક્તમાં જોવું પડે. ભગવાનને અહીંથી જોવું પડે. ભગવાન જ્યાં જોઈએ ત્યાં રામજી વિના બીજું ના પાસે. જ્યાં દ્રષ્ટિ બ્રહ્મય દ્રષ્ટિ, બ્રહ્મ જ દેખાય, બ્રહ્માકાર બધું દેખાય. આનંદ 24 કલાક આનંદ રહે. તેનો ભગવાન મૂર્તિ. આ સમજણ જે ભક્તને નથી, આવી સમજણ જે ભક્તને નથી, તેને વિમુખ જાણવો. બાપ ક્યાંથી ક્યાં, સામાન્ય નહીં, વિમુખ એટલે સત્સંગમાંથી બહાર. એટલે આવી સમજણ જેને નથી તેને વિમુખ જાણવો. મારે આ મહિમાની વાત જોવા જઈએ તો આમાં કાંઈ રહેતું જ નથી. આપણે સત્સંગ મળ્યો અને આનંદ રહે, તે વિના ભગવાનની મૂર્તિ. આ સમજણ જે ભક્તને નથી તેને વિમુખ જાણવું. સિદ્ધાંત સ્વામી મહારાજ.